સમાજ યુવા સંમેલને જે આજે નારી શક્તિઓને જાગૃત કરી છે એ બદલ બધા યુવાનોનો ખૂબ ખૂબ આભાર. કારણ કે નારી શક્તિને જગાડવી જરૂર હતી. કારણ કે જે પ્રોબ્લેમ સર્જાઈ છે એના મૂળમાં ક્યાંક નારી જ છે. હવે જેને પ્રોબ્લેમ સર્જાઈ હોય એના દ્વારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવે. કહેવાય છે કે સાપ કરડ્યો હોય તો એની દવા પણ ઝેર જ હોય. એટલે જાગ્યા ત્યારથી સવાર, હવે પણ જાગ્યા, સારું કર્યું. એટલે આમ તો જોઈએ ને તો દરેકના ઘરમાં બહાર કહેવાય છે કે પુરુષ સંચાલિત સમાજ છે, પણ સાચી હકીકત છે કે સ્ત્રી સંચાલિત સમાજ છે. માટે આટલા કુરિવાજો છે, આટલી બધી પ્રોબ્લેમ છે. કારણ કે સ્ત્રીને મનાવવી પુરુષ માટે કઠિન છે, એ દરેક સ્વીકારે છે. કારણ કે નારીને નારાયણ પણ ઓળખી શક્યા નથી તો બિચારા નરમો શું દમ. માટે આપણે બધાએ આજ સુધી આ પુરુષ ઉપર અત્યાચાર જ કર્યા છે. અને હવે આપણે જાગ્યા, બહુ સરસ કર્યું. હવે આપણે પુરુષના સમોવડી બની એને સાથ આપીએ. અને એ સાથ આપીશું તો સમાજ આગળ આવશે. કોઈ દિવસ એક હાથે તાળી પડે નહીં. આપણે તાળી પાડતા હતા પેલાનું પાડવા માટે, ઘરમાં જે સંચાલન કરાય એને જ પાડવા માટે. હવે આપણે એના ખભા ઉપર હાથ રાખીએ કે તમે જે કમાઓ છો એમાં હું ઉમેરી ના શકું તો કઈ નહીં, પણ વધારાનો ખર્ચો નહીં કરું એટલો તમને વિશ્વાસ આપું છું. આપણે બધાએ ખરેખર અહીંયા ઘણા બધા રિવાજો કહ્યા. હું સાથી ઠોકીને કહું છું કે આપણે બધા બંધ નહીં કરી શકીએ. સાથી ઠોકીને કહું છું કે બધા બંધ નહીં કરી શકીએ, પણ આ આપણો એક ઉમળકો હતો. સારું કર્યું તમે બહાર કાઢી દીધો. બરોબર? એટલે તમારા મનમાં એવું ના રહે કે ક્યાંક કહેવાનું રહી ગયું. પણ હકીકત એ છે કે અમુક પ્રશ્નો રહેવાના, પણ જેટલાનું સોલ્યુશન કરી શકીએ એ બહુ સારું. કારણ કે જેના ઘરનું જેટલું બજેટ છે એ તો એ પ્રમાણે ચાલવાનું. જેના ઘરનું જેટલું બજેટ છે એ પ્રમાણે ચાલવાનું. બાજુવાળા વાત ના લેવા. કોઈના ઘરમાં 500 બારનો પ્લોટમાં ઘર બનાવવું છે, કોઈનું 100 બારમાં બનાવવું છે, તો 100 બાર વાળાએ 500 બાર વાળાનો વાદ ના લેવાય. અને 500 વાળો 100 ના વાદ લે તો એને કમ્ફર્ટેબલ મળે નહીં અને પેલાના પગ કોળા થઈ જાય. બરોબર? રહેવા યોગ્ય જ ના રહી તો. એટલે અમુક પ્રશ્નો તો રહેવાના. એમાં આપણે દમ દઈને કહીએ છીએ કે આ બંધ થવું જ જોઈએ. ના, જે જરૂરી છે એનું પહેલા પકડો. એટલે જે વડીલોએ પહેલા કીધું ને કે ભલે 3-4 બંધ થાય, પણ જો 3-4 બંધ થશે તો આપણે આજે જે ભેગા થયા એની એક પ્રથમ પગથિયાની સફળતા છે. બધું તરત ના થઈ જાય. બેને કીધું કે આંબો વાઈએ તો રાહ જોવી પડે. આજે આપણે અહીંયા વૃક્ષારોપણ માટે આવ્યા છીએ, એટલે આજે આપણે રોપીએ છીએ અને ધીમે ધીમે કદાચ આપણા બાળકો સુધી એ ફળ મળી રહેશે. પણ હા, જો રસ થવા માંડે. હા, હું મુદ્દા ઉપર નથી એટલા માટે મેં કીધું કે હું છેલ્લે લઈશ. બરોબર? કારણ કે બધા મુદ્દા તો આવી જ ગયા છે, પણ ખરેખર જે તાતી જરૂરિયાત મુદ્દાની છે એમાં પ્રથમ હતો જે બેનને કીધું ને પ્રી વેડિંગ ટૂંકા કપડાનું. ખરેખર તમે બધા વડીલો જ્યારે પાર્ટી પ્લોટની અંદર બેઠા હોવ છો અને સામે સ્ક્રીન ઉપર તમને જોતા પણ શરમ આવતી હશે. કારણ કે જો અમને શરમ આવતી હોય તો તમને તો અમારા કરતા 10 ગણી આવતી હોય. એટલે અમુક એવા મુદ્દા પકડજો કે જેની તાતી જરૂરિયાત છે. મરણ પછી બેનને કીધું, સમૂહબેનને સરસ મજાનું કીધું કે આપણે એમના પર અત્યાચાર કરીએ છીએ, આપણું વધી ગયું છે. પહેલા આપણે મોઢું જોવા જઈએ છીએ, પછી આપણે લોકાઈ જઈએ છીએ, પછી પાછું આપણે બેસવું હોય, પણ કેવા વ્યક્તિઓનું હોય કે જેની બહાર બહુ ઓળખાણ છે ને સમયસર આવી શકતા નથી, એ સાપામાં જોવે તો જ આવી શકે. તો એવા વ્યક્તિઓનું બેસવું હોય. કોઈનું ખોટું ના લગાડતા. ઘણા ખેડૂતો એવા હશે કે જે બિચારા ગામ બહાર નહીં જવાય, હવે એમનું બેસવું હોય. શું કરવા? તમારા 2 વખત આવું છું, બીજા તો કોઈ
વર્ષની હોવી જોઈએ. એ તાતી જરૂરિયાત છે કે બેસવું અને લૌકિક ક્રિયા બધી એક દિવસ. અને ઘણા બધા રિવાજો જે આપણે કીધા એ મોટા ભાગના બંધ જ છે. અને મોં વાળવાની મોટા ભાગનું બંધ છે. એક વખત જઈ આવું છું પણ એ પણ બંધ કરવા તો બહુ સારું. આ વસ્તુ બહેનોએ કરવાની છે અને પોતાના ગામની અંદર જ કરવાની છે. આવો સમય મર્યાદા સાચી વાત છે. એક જ મિનિટ. હવે આપણું એક સંમેલન બનાવવું છે. આપણા મહિલાઓનું એક સંમેલન બનાવવું છે એટલે જેને જે પ્રશ્નો હોય એ આપણા WhatsApp ગ્રુપની અંદર નાખવાનું. પણ WhatsApp ગ્રુપમાં ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ એવું કોઈ જ નહીં. ફક્ત તમને કોઈ પ્રોબ્લેમ હોય અથવા કોઈ સજેશન હોય તો જ. હવે એ WhatsApp ગ્રુપ અહીંયા તમને જે નંબર આપ્યા છે એ નંબરના આધારે આપણે બનાવીશું અને 5મી તારીખે એનો અપડેટ કરીશું. કંઈ રહી ગયું હોય તો એ વખતે તમે જાણ કરજો કે જેથી અમને આપણે ઉમેરીએ. તો સૌથી પહેલા ભાઈઓ અવાજ કરવા લાગ્યા અને તમે જ કીધું હતું કે શાંતાબેન તમે છેલ્લા જે જરૂરિયાત છે એ બોલજો અને ખરેખર તો તમારા સમય ઉપર પાબંદી હોય તો હું સ્ટોપ કરી દઉં. થોડીક વાર માટે આપણે શાંતિ રાખીએ અને આપણે મુદ્દાની ચર્ચા ચાલી રહી એવું એમ કે આપણે ગ્રુપ બનાવી દઈશું બહેનોનું અને આપણા 42 ગામ છે એ 42 ગામના સભ્યો અંદર આવી જાય અને આપણા નિયમોનું ચુસ્ત પાલન થાય.